નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ટીઆરએનએ એક અનુકૂલક અણુ કઈ રીતે જોવા મળે છે એ આપણે જોયું. આપણે એની અંદર મુખ્ય બાબત શું જોઈ હતી તો કે ટીઆરએનએ જે છે એ સામાન્ય રીતે બે પ્રકારના છેડા ધરાવે છે, જેમાં એનો એક જે છેડો છે એ એમિનો એસિડ સાથે જોડાય અને એનો જે બીજો જે છેડો હોય એ બીજા છેડા સાથે પ્રતિસંકેત સંકળાયેલો હોય. એટલે જે પ્રતિસંકેત એની સાથે સંકળાયેલો હોય એ પ્રતિસંકેત પ્રમાણે એ જુદી જુદી રીતે અલગ અલગ પ્રકારના જે આવા એમિનો એસિડને લઈ અને રિબોઝોમ પર ગોઠવાયેલા એમઆરએનએ ઉપર એને ગોઠવવાનું કામ કરે. આવી રિબોઝોમ ઉપર એમઆરએનએ ગોઠવાય, રિબોઝોમ ઉપર એમઆરએનએ ઉપર એમિનો એસિડ એના પ્રતિસંકેત પ્રમાણે ટીઆરએનએ દ્વારા ગોઠવી અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી થાય. આ પ્રકારની જે પ્રોટીનની જે શૃંખલા બને એને આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રકારનું પ્રોટીન નિર્માણ થવાની આવી જે પ્રક્રિયા થાય જેને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે. આપણે એ પણ જાણીએ છીએ કે ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પર એમઆરએનએ નિર્માણ થવાની ક્રિયાને આપણે શું કહેતા હતા તો કે જેને આપણે પ્રત્યાંકન અથવા તો જેને આપણે ટ્રાન્સલેશન તરીકે ઓળખતા હતા. હવે આ ટ્રાન્સલેશન દ્વારા નિર્માણ થયેલું જે એમઆરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરી અને એમિનો એસિડની બનેલી પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ કરે અને એની અંદર રિબોઝોમ અને ટીઆરએનએ પણ મહત્વનો ભાગ ભજવે. એટલે આખી જે પ્રક્રિયા થાય એને આપણે ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આવી જે ભાષાંતરની ક્રિયા એટલે કે ટ્રાન્સલેશનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય અને એની અંદર આ એમઆરએનએ ઉપર જે ટીઆરએનએ જે છે એ કઈ રીતે વિવિધ પ્રકારના એમિનો એસિડને ગોઠવે છે અને આવી એમિનો એસિડની બનેલી પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ થાય છે, જે આપણે આ ભાષાંતરની જે પ્રક્રિયા છે એની અંદર હવે જોઈએ. તો ભાષાંતર કોને કહેવાય તો કે ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન એ એવી પ્રક્રિયા છે કે જેની અંદર એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન એ કેવી ક્રિયા છે તો કે જેના દ્વારા એમિનો એસિડના બહુલીકરણની ક્રિયાથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એટલે આવા પ્રકારની પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એ નિર્માણ થવાની ક્રિયાને આપણે ભાષાંતર કહીએ. એટલે સરળ શબ્દોમાં જો આપણે ભાષાંતરની વ્યાખ્યા આપી હોય તો આપણે એમ આપી શકીએ કે એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થવાની ક્રિયાને શું કહેવાય? ભાષાંતર કહેવાય. એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થવાની પ્રક્રિયાને ભાષાંતર કહેવાય. આ રીતે આવી ભાષાંતરની પ્રક્રિયા કઈ રીતે થાય જે આપણને આગલા પેજની અંદર આકૃતિ દ્વારા પણ એની સમજૂતી આપેલી છે, જે આપણે આગળ હવે નેક્સ્ટ જે પેજ છે એની અંદર આપણે જોશું. એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ ઉપર આવેલા બેઝના અનુક્રમ ઉપર આધાર રાખે છે કે આ એમઆરએનએ ઉપર જે એમિનો એસિડ ગોઠવાય એનો આધાર શું છે તો કે એમિનો એસિડનો જે ક્રમ છે એ એમઆરએનએ ઉપર કયા પ્રકારના બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ અથવા તો આપણે જેને જનીન સંકેત કહીએ છીએ
એ એમઆરએનએ ઉપર કયા પ્રકારના જનિત સંકેત રહેલા છે એ પ્રમાણે ટીઆરએનએ દ્વારા એના પ્રતિસંકેત અનુસાર એમિનો એસિડને લઈ અને એના ઉપર ગોઠવશે. એટલે આમ એમિનો એસિડ એક પછી એક ગોઠવાય એટલે આ બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય. આવા એમિનો એસિડને જોડતા જે બંધ હોય એને આપણે પેપ્ટાઇડ બંધ કહીએ છીએ. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય. આપણે જાણીએ છીએ કે જે આવા બે એમિનો એસિડ વચ્ચેનો જે બંધ હોય એને આપણે પેપ્ટાઇડ બંધ કહીએ છીએ, જેના દ્વારા આવા એમિનો એસિડ જોડાય અને પોલીપેપ્ટાઇડની રચના બનાવે. અને આવા પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની જરૂર પડે. એના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા છે, શક્તિની જરૂર પડે. અને આ રીતે આવા પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એમિનો એસિડને આ રીતે જોડી અને આ પ્રક્રિયાને પૂરી કરવા માટેનું જે કાર્ય છે એ સામાન્ય રીતે સૌ પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. કે આવું કાર્ય કરવા માટે જે શક્તિની જરૂર પડે એ શક્તિ જે છે એને ક્યાંથી મળે તો કે એને એટીપીની અંદરથી આવી શક્તિ મળે. એટલે આવી એટીપીની હાજરીમાં પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય અને પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય. એટલે એમિનો એસિડ અને આ ટીઆરએનએ જોડાય, જેને આપણે એમિનો એસિડ ટીઆરએનએ સંકુલ પણ કહેવાય. જે આપણે આગળ જોઈએ ને એમિનો એસિડના જે અણુઓ છે એ 3 ડેઝ ટીઆરએના 3 ડેઝ છેડાઓ સાથે જોડાયેલા છે. એટલે આવા એમિનો એસિડ અને ટીઆરએનએ આ રીતે એટીપીમાંથી શક્તિ મેળવી અને જોડાઈ જાય. અને આવો જે ટીઆરએનએ છે એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ સાથે જોડાશે, કારણ કે એની સાથે ચોક્કસ પ્રકારનો જ પ્રતિસંકેત આવેલો હશે. એટલે પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જ જોડાશે. ગમે એ ટીઆરએનએ સાથે જોડાશે નહીં. એટલા માટે દરેક પ્રકારના જે આવા એમિનો એસિડને ગ્રહણ કરવા માટેના ટીઆરએનએ છે એ અલગ અલગ પ્રકારના છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવિષીકરણ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને ટીઆરએનએ એમિનો એસાઇલેશનના નામથી પણ ઓળખવામાં આવે. કોને? તો કે એમિનો એસિડ સાથે ટીઆરએનએ જોડાવાની પ્રક્રિયા. એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે એને સામાન્ય રીતે ટીઆરએનએનું આવિષીકરણ, ચાર્જિંગ ઓફ ટીઆરએનએ, અથવા તો વધુ સ્પષ્ટ રીતે જો આપણે કહીએ તો ટીઆરએનએ એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએના નામથી પણ એને ઓળખવામાં આવે. એટલે આ રીતે આ આવેશીકરણ અથવા તો એમિનો આઇસોલેશનની પ્રક્રિયા દરમિયાન, એસાઇલેશનની પ્રક્રિયા દરમિયાન આ ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાય. આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. આ રીતે આવા બે આવેશિત ટીઆરએનએ, આવેશિત ટીઆરએનએ એટલે કેવા? તો કે એમિનો એસિડ સાથે જોડાયેલા ટીઆરએનએ એકબીજાથી નજીક આવે. આવા બે આવા આવેશિત ટીઆરએનએ એકબીજાથી નજીક આવે એટલે આ એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને આ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને આ ડાયપેપ્ટાઇડનું નિર્માણ થાય. આમ ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે. એટલે આ બે આવા આવેશિત ટીઆરએનએ એકબીજાની બાજુમાં ગોઠવાય એટલે તરત જ એ
ઉત્પ્રેરક એટલે કે ચોક્કસ પ્રકારના ઉત્સેચકોની મદદથી એની સાથે જોડાય છે. કોની સાથે? તો કે બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય. બે એમિનો એસિડ એકબીજા સાથે ક્યાં બંધથી જોડાય? તો કે પેપ્ટાઇડ બંધથી જોડાય. અને આ પેપ્ટાઇડ બંધથી બે એમિનો એસિડને જોડવા માટે આ ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે. એની અંદર અલગ અલગ પ્રકારના દરેક જે એમિનો એસિડ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. એટલે આવા ઉત્સેચકો જે છે એ આ પ્રક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે. એટલે જો અહીંયા આપણને જે આકૃતિ છે એની અંદર આવી એમિનો એસિડના જે આવા જોડાણની જે પ્રક્રિયા જે છે એ એક પછી એક અહીંયા કઈ રીતે થાય એ આપેલું છે. જે આ રીતે એક આ એમિનો એસિડ જે છે એને અહીંયા લઈ આવવામાં આવ્યો. આ જે રિબોઝોમ છે, આ રિબોઝોમ ઉપર આ એમઆરએનએ ગોઠવાયેલું છે. આ એમઆરએનએ ઉપર એના જનીન સંકેત છે એ ગોઠવાયેલા છે. આ જનીન સંકેત પ્રમાણે એક પછી એક આ એમિનો એસિડને લઈ આવવામાં આવે. જો અહીંયા એમિનો એસિડ એક પછી એક અહીંયા આવ્યા અને આવા એમિનો એસિડ જે છે એ આ ગ્લાયસિન, આ લ્યુસિન, આ એક પછી એક જે આ બધા એમિનો એસિડ જે છે એ આવતા ગયા. જો આ પહેલો એમિનો એસિડ, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ નવમો, આ 10મો છે અહીંયા હવે અહીં લઈ આવવામાં આવે છે. એ રીતે એક પછી એક એમિનો એસિડ અહીંયા આવતા જાય. એમ આ એમિનો એસિડ વચ્ચે જે આ બંધ બને, બે એમિનો એસિડ વચ્ચેનો જે આવો બંધ છે એ બંધને આપણે અહીંયા પેપ્ટાઇડ બંધ કહીએ છીએ. એટલે આ બંને એમિનો એસિડ છે આ રીતે પેપ્ટાઇડ બંધ દ્વારા અહીં જોડાયેલા છે, જેને કારણે આવી પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ થાય. જેમ જેમ આવા એમિનો એસિડ જો અહીંથી એક આ બધા એમિનો એસિડ છે એ આ તરફ આવતા જાય, અહીંયા જોડાતા જાય અને પછી આ એમિનો એસિડ જોડાઈ જાય એટલે એમઆરએનએની આ જે શૃંખલા છે એના ઉપરથી છૂટા પડી જાય અને આવી પ્રોટીનના નિર્માણની આખી પ્રક્રિયા છે એ થાય. એટલે કે એની પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ અહીં નિર્માણ થાય. એટલે આ રીતે આવી પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એ ઝડપથી નિર્માણ કરવા માટે આ રિબોઝોમ ઉપર ગોઠવાયેલ જે આવા એમિનો એસિડને ઝડપથી જોડવા માટે વિવિધ પ્રકારના ઉત્સેચકો છે મહત્વનો ભાગ ભજવે. આ રીતે આ રિબોઝોમ કોષીય ફેક્ટરી છે. આ પ્રક્રિયા છે એ રિબોઝોમ પર થાય. અને રિબોઝોમ છે એ શું છે? તો કે રિબોઝોમને એક પ્રકારની કોષીય ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ જે છે કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણનું કામ કોણ કરે? તો કે રિબોઝોમ કરે. અને રિબોઝોમની અંદર રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી સભર હોય છે. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએ અને 80 પ્રકારના એની અંદર પ્રોટીન આવેલા હોય અને તેની નિષ્ક્રિય અવસ્થામાં 2 પેટા એકમ ધરાવે. આપણે જાણીએ છીએ કે રિબોઝોમ જે છે 2 પેટા એકમનો બનેલો છે. આપણે એમ કહેતા હતા ને કે જે રિબોઝોમને આપણે એના જે કદને માપવા માટે એસ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ ને કે રિબોઝોમ જે છે એ 80S હોય, 70S હોય, 65S હોય, એમ અલગ અલગ આપણે આવા રિબોઝોમને એમ કહીએ છીએ. તો આવા રિબોઝોમ જે છે એ અલગ અલગ પ્રકારના જોવા મળે. દરેક સજીવોની અંદર અલગ અલગ પ્રકારના હોય. સામાન્ય રીતે જે સુકોષ કેન્દ્રિક કોષો હોય એની અંદર 80S રિબોઝોમ આવેલા હોય. સુકોષ કેન્દ્રિક કોષોની અંદર આવા જે રિબોઝોમ જે છે એ 80S એટલે કે એસ એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે એસ એટલે આપણે એને સ્વેડબર્ગ એકમ એમ કહીએ છીએ. એને આપણે સ્વેડબર્ગ એકમ કહીએ છીએ. તો જેની રચના આપણે
આમ તો 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે આ રીતે આવા 2 ઉપએકમ છે એ રિબોઝોમની અંદર ગોઠવાયેલા હોય અને જેમાં આ મોટો એકમ જે છે એને આપણે 60S કહીએ છીએ અને નાનો એકમ જે છે એ 40S કહેવાય અને એનું કુલ જે કદ છે એ 80S થાય. એટલે 60 ને 40 આપણે લઈએ તો એ 100 થાય પણ એનું કુલ કદ માપીએ તો 80 થાય. શા માટે આવું થાય છે એ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો કે રિબોઝોમ જે હોય એ જો આ રીતે 80Sના રિબોઝોમ હોય તો એની અંદર 2 ઉપએકમ આવેલા છે. કીધું ને એમાં 2 પેટા એકમ આવેલા છે જેમાં જે મોટો એકમ છે એ અને નાનો પેટા એકમ એમ 2 પ્રકારના આવા એકમ આવેલા છે જેમાં જે મોટો એકમ છે એ નીચે ગોઠવાયેલો હોય, નાનો એકમ છે ઉપર ગોઠવાયેલો હોય. જે સીધો ઉપર ગોઠવાયેલો નથી પણ મોટા ઉપએકમની ઉપર નાનો ઉપએકમ છે આ રીતે આમ ગોઠવાયેલો હોય. એટલે આટલો જે ભાગ છે એ બેની અંદર કોમન આવી જાય જેથી કરીને આપણે એનું કુલ કદ માપીએ તો 80S થાય પણ 2 એકમનું કદ જો આપણે અલગ અલગ માપશું તો આ મોટો જે ઉપએકમ છે એનું કદ 60 થશે અને નાનો જે છે એનું કદ છે એ 40 થશે. કારણ કે 2 ઉપએકમ એકબીજા સાથે સીધા એની કિનારીથી ચોટેલા નથી પણ મોટા ઉપએકમ ઉપર નાનો ઉપએકમ છે આચ્છાદિત થયેલો છે એટલે કુલ એનું કદ છે એ મોટું થશે. કુલ જે કદ છે એ 80S થશે. જ્યારે આપણે અલગ અલગ એનું કદ માપશું તો એકનું 60 થશે ને બીજાનું 40 થશે. એટલે કે આવા પ્રકારના જે એકમ છે એ એકબીજાની ઉપર સીધા ગોઠવાયેલા નથી એટલા માટે આપણને આ પ્રકારનું કદ છે જોવા મળશે. એટલે આમ રિબોઝોમ જે છે એ આ રીતે 2 ઉપએકમના બનેલા છે, એક નાનો ઉપએકમ અને બીજો મોટો ઉપએકમ. રિબોઝોમ છે એ 2 પેટા એકમના બનેલા છે. મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપ હોય છે. જ્યારે નાનો પેટા એકમ mRNA સાથે સંકળાય છે ત્યારે mRNAમાંથી પ્રોટીન બનવાની ભાષાંતરની ક્રિયાની શરૂઆત કરે છે. એટલે જે આ 2 જે એકમ હોય એમાંથી જે નાનો જે એકમ જે છે એ રિબોઝોમનો જે નાનો ઉપએકમ છે એ mRNA સાથે સંકળાશે. કોની સાથે સંકળાશે? mRNA સાથે સંકળાશે અને ભાષાંતરની ક્રિયા કરશે. એટલે કે જેમાં આપણે જે આગળ એમિનો એસિડના જે જોડાણની ક્રિયા છે એ થશે. એટલે આ રીતે આવા જે રિબોઝોમ જે છે એની અંદર એના આવા જે 2 એકમ જે છે એની અંદરથી જે નાનો અને આ રીતે મોટા આવા જે એકમ છે એ અલગ અલગ રીતે સંકળાયેલા હશે. નાના અને મોટા 2 ઉપએકમ એની અંદર સંકળાયેલા હશે. જેમાંથી નાનો એ જે ઉપએકમ છે એની સાથે કોણ સંકળાયેલું હશે? તો કે એની સાથે રિબોઝોમ છે એ સંકળાયેલું હશે. એટલે જો પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એની અંદર આ રિબોઝોમ જે છે એ ઉલટું ગોઠવાયેલું આવું હોય. આપણે સામાન્ય રીતે એને મોટો ઉપએકમ છે આમ નીચે ગણીએ છીએ, નાનો ઉપએકમ છે દોડતી વખતે ઉપર લઈએ છીએ. એટલે જો આ રિબોઝોમ છે, હવે એનો જે આ જે એકમ છે એ નાનો છે. આ એકમ છે એ નાનો છે અને આ જે એકમ છે એ આ રીતે મોટો છે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય સજીવ હોય તો એમાં નાનો જે ઉપએકમ છે એ 40S એટલે જેને આપણે સ્વેડબર્ગ એકમ કહીએ છીએ 40S નો હોય અને મોટો જે ઉપએકમ છે એ 60S એટલે કે 60 સ્વેડબર્ગ એકમનો આપણને જોવા મળે છે. એટલે આ રીતે આ રિબોઝોમનો જે નાનો ઉપએકમ છે એના ઉપર જો mRNA ગોઠવાયેલું છે.
એના ઉપર આ mRNA છે એ ગોઠવાય. એટલે mRNA જે છે એ આ રિબોઝોમ ઉપર ક્યાં ગોઠવાશે? તો કે એના નાના ઉપએકમ સાથે આ રિબોઝોમ છે એ ગોઠવાશે. એટલે આ રીતે આવું રિબોઝોમ ઉપર આ mRNA જે છે એ ગોઠવાય અને પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ શરૂ કરે. આ રીતે mRNAમાંથી પ્રોટીન બનવાની ભાષાંતરની પ્રક્રિયા છે એ આ નાના ઉપએકમ પર થાય. મોટા પેટા એકમમાં મોટો જે પેટા એકમ હોય એની અંદર આપણને મુખ્યત્વે બે જે એના સંરચનામાં બે સ્થાન આવેલા છે. મોટા પેટા એકમમાં બે સ્થાન આવેલા છે. જે મોટો જે એકમ છે એની અંદર આપણને આવા બે સ્થાન જોવા મળશે. નાના અને મોટો આમ બે ઉપએકમ છે અને જ્યાં મોટો ઉપએકમ છે એની અંદર પાછા એના બે સ્થાન છે એ જોવા મળે. મોટા પેટા એકમમાં બે સ્થાન આવેલા હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અંતે નજીક આવે છે. એટલે એની અંદર એમિનો એસિડ એકબીજાથી જોડાય એટલે એકબીજાથી નજીક આવે. એટલે ઉપરની આકૃતિમાં જો જેમ જેમ એમિનો એસિડ જોડાતા જાય એમ પાછા mRNA ઉપરથી છૂટા પડતા જાય અને પોલીપેપ્ટાઇડની શૃંખલા છે નિર્માણ થતી જાય. આ રીતે પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થતું જાય અને રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે. રિબોઝોમ છે એ આ પેપ્ટાઇડ બંધના નિર્માણની અંદર ઉત્પ્રેરક એટલે કે એક ઉત્સેચક નિર્માણ કરવાનું કામ કરે, ઉત્સેચક તરીકે વર્તે. અને આ રીતે 23S rRNA બેક્ટેરિયામાં ઉત્સેચક તરીકે રિબોઝાઇમ આવેલો હોય. આ 23S rRNA બેક્ટેરિયામાં એટલે કે જે 23S ના આવા જે RNA બેક્ટેરિયાના કોષની અંદર આવેલા હોય એમાં ઉત્સેચક તરીકે કોણ આવેલું છે? તો કે રિબોઝાઇમ નામનો ઉત્સેચક આવેલો હોય. અને જે આવા પ્રોટીન નિર્માણમાં આ એકબીજા સાથે જે એમિનો એસિડને જોડાય એમાં એ મહત્વનો ભાગ ભજવે. એમિનો એસિડને ઝડપથી જોડવાનું કામ કરે જેથી કરીને પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ પૂર્ણ થાય. આ રીતે mRNAની અંદર ભાષાંતરણ એકમ એ RNAનો અનુક્રમ છે કે જેના છેડા ઉપર પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેત આવેલા હોય છે. આવો જે mRNA છે એ mRNAમાં ભાષાંતરણ એકમ એટલે કે જેને આપણે ટ્રાન્સલેશન યુનિટ તરીકે ઓળખીએ છીએ કે જે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા આખી પૂરી કરે છે, એનું ટ્રાન્સલેશન કરે છે. આ ઉપરાંત RNAનો જે એના છેડા ઉપર પ્રારંભિક સંકેત, આવો જે mRNA હોય એના ઉપર પ્રારંભિક સંકેત એટલે કે પ્રોટીન નિર્માણ કરવાની જે પ્રક્રિયા થાય એની શરૂઆત, પ્રોટીન નિર્માણની શરૂઆત જ્યાંથી થતી હોય એવા સંકેતને આરંભિક સંકેત કહેવાય. એટલે એના એક છેડે આવો પ્રારંભિક સંકેત આવેલો હોય જે AUG તરીકે આવેલો છે. એ રીતે સમાપ્તિ સંકેત સ્ટોપ કોડો કે જ્યાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી થાય. પ્રારંભિક સંકેત જ્યાંથી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શરૂ થાય અને સમાપ્તિ સંકેત કે જ્યાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી થાય. અને પોલીપેપ્ટાઇડ માટેના સંકેતો આવેલા છે એટલે કે જે પોલીપેપ્ટાઇડ માટેના જે સંકેતો હોય
કે જે બાકીના બધા એમિનો એસિડ એની સાથે જોડાય એ સંકેતો છે એ આવેલા હશે. એટલે આમ mRNA ઉપર મુખ્યત્વે આવા 3 પ્રકારના જનીન સંકેતો ગોઠવાયેલા હશે. 3 પ્રકારના જનીન સંકેતો ગોઠવાયેલા હશે. ક્યાં ક્યાં 3 પ્રકારના? તો કે એના પ્રોટીન સંશ્લેષણની ક્રિયાની શરૂઆત કરવા માટે પ્રારંભિક સંકેત હશે. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી કરવા માટે સમાપ્તિ સંકેત હશે. અને પોલીપેપ્ટાઇડ એટલે કે જે એમિનો એસિડને એક પછી એક જોડવા માટેના આવા સંકેત હશે. પ્રારંભિક સંકેત સાથે એમિનો એસિડ જ જોડાશે, પણ એ ચોક્કસ હશે. જેમ કે AUG મિથિયોનિન એ પ્રારંભિક સંકેત છે. અને સમાપ્તિ સંકેત જેને આપણે સ્ટોપ કોડોન અથવા જેને આપણે અર્થહીન સંકેત કહીએ છીએ, કે જે આપણે ઓલા 64 જનીન સંકેતો ભણી ગયા ને, એમાં 64 જનીન સંકેતોની અંદરથી જે 3 સંકેત છે એ અર્થહીન સંકેત છે, કે જેની અંદર કોઈ પણ પ્રકારના જે એમિનો એસિડ છે એનું સૂચન કરતા નથી. એટલે આપણે એને સ્ટોપ સંકેત અથવા સ્ટોપ કોડોન અથવા સમાપ્તિ સંકેત તરીકે આપણે ઓળખીએ છીએ. આ રીતે mRNAમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે. mRNAની અંદર કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય જે ભાષાંતરિત નથી, તેમને ભાષાંતર રહિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. આવા કેટલાક એવા પણ સંકેત આવેલા છે કે જે ભાષાંતરની ક્રિયા એટલે કે જે ટ્રાન્સલેશનની જે પ્રક્રિયા છે એ કરતા નથી. આ 3 મુખ્ય ભાગો આવેલા છે. જો એક પ્રારંભિક સંકેત છે, પછી સમાપ્તિ સંકેત છે અને પોલીપેપ્ટાઇડના સંકેત છે. આ 3 તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે, પણ mRNA જે શૃંખલા છે એના ઉપર આ ચોથા પ્રકારના કેટલાક એવા સંકેતો આવેલા છે કે જે વધારાના આવા સંકેતો છે, અનુક્રમ છે, કે જે ઘણી વખત આખા કોઈ 3 અક્ષરના બનેલા ન હોઈ શકે, પણ અલગ અલગ પણ હોઈ શકે, જેને ભાષાંતર રહિત વિસ્તાર એટલે કે અનટ્રાન્સલેટેડ રિજન તરીકે ઓળખવામાં આવે, જેને UTR ટૂંકમાં એનું નામ આપેલું છે UTR, એટલે કે જેને ભાષાંતર રહિત વિસ્તાર અને અંગ્રેજીમાં એને કહેવાય અનટ્રાન્સલેટેડ રિજન તરીકે ઓળખવામાં આવે. એવા પણ કેટલાક વિસ્તાર આવેલા હોય. આ રીતે જે આ UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજન છે એ 5 ડેજ છેડા અને 3 ડેજ છેડા બંને પર સ્થિત હોય છે અને તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે. આજે ભાષાંતર રહિત જે વિસ્તાર છે એ ક્યાં આવેલો હોય? તો કે એ mRNAના બંને છેડે આવેલો હોય. mRNA જે બંને છેડો છે, જે આપણે આ આકૃતિ જે છે એની અંદર જે mRNA આપણને આપેલું છે એના જે છેડા આપણે લઈએ તો આ 5 ડેઝ અને 3 ડેઝ જે છેડો છે એ છેડાના જે આ ભાગ છે એ છેડાના ભાગે એવા કેટલાક આવા સંકેતો આવેલા હોય, એવા કેટલાક ક્રમ આવેલા હોય કે જે ક્રમ છે એ ભાષાંતરની જે પ્રક્રિયા થતી હોય એની સાથે સંકળાયેલા નથી, એટલે એને ભાષાંતર રહિત વિસ્તાર કહેવાય. એટલે કે એની સાથે કોઈ પણ એમિનો એસિડ જોડાઈ શકતો નથી. પણ એ શેના માટે આવેલા છે? તો કે એ કાર્યક્ષમ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થઈ શકે એટલા માટે આવેલા છે. કારણ કે આ બંને જે છેડાના જે ભાગ છે એ છેડાના ભાગની વચ્ચેની બાજુના જે બધા સંકેતો છે એમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થશે, જેથી કરીને પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ કાર્યક્ષમ રીતે થશે, એટલે કે વ્યવસ્થિત રીતે થશે અને ચોક્કસ પ્રકારનું પ્રોટીન જ એના દ્વારા નિર્માણ થશે, જેની અંદર કોઈ એવા પ્રકારની ખામી સર્જાશે નહીં. એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કાર્યક્ષમ થાય અને એની અંદર કોઈ એવી ખામી ન સર્જાય એના માટે આવા પ્રકારના વિસ્તારો આવેલા હોય જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડ જે છે એની
એનું ભાષાંતરી કરશે નહીં. આ રીતે પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાયેલ છે, જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ દ્વારા જ કરવામાં આવે છે. એટલે આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કોણ કરે? તો કે પ્રારંભિક સંકેત કરે. અને આવો પ્રારંભિક જે સંકેત છે એ કયો છે? તો કે એયુજી છે. એયુજી સાથે જોડાય છે. અને એની ઓળખ કોણ કરે? તો કે એની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ દ્વારા જ થાય છે. કારણ કે ટીઆરએનએ જ આવો પ્રતિસંકેત દર્શાવશે અને એની ઓળખ કરશે. એટલે આ એયુજી નામના સંકેતથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થશે. એટલે એનો પ્રારંભ થશે. અને રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધશે. એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ પછી આગળ વધશે. એટલે આ એયુજી નામનો જે સંકેત છે એના માટેનો જે એમિનો એસિડ છે એ મિથિયોનિન નામનો એમિનો એસિડ છે, જે આપણને અહીંયા નથી આપ્યું, પણ એનો જે એમિનો એસિડ એયુજી જે છે એ કોના માટેનો જનીન સંકેત છે? તો આપણે જે ઓલા 64 જનીન સંકેત જોઈ ગયા ને, એની અંદર જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આવો જે જનીન સંકેત છે એ કોનો છે? તો કે મિથિયોનિન નામના એમિનો એસિડનો છે. એટલે પહેલાં મિથિયોનિન જોડાશે અને ત્યાર પછી અન્ય એમિનો એસિડ છે એ એક પછી એક એકબીજા સાથે જોડાતા જશે અને આવી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ થતી જશે. એટલે આ રીતે પહેલાં એયુજી જોડાય અને ત્યાર પછી બીજા એમિનો એસિડ જોડાય અને આવી પ્રલંબન પ્રક્રિયા છે એ આગળ વધતી જાય. અને ત્યારબાદ એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય અને જટિલ રચનાનું નિર્માણ કરે. અને હવે આવો જે એમિનો એસિડ છે એ ટીઆરએનએ સાથે જોડાય અને જટિલ રચનાનું નિર્માણ કરે, જે આગળ વધી અને ટીઆરએનએના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી અને એમઆરએનએના ઉચિત સંકેત સાથે જોડાય છે. એટલે આ રીતે આવા જે ટીઆરએનએનો જે પ્રતિસંકેત છે એની સાથે પૂરક બેઝ બનાવી અને એમઆરએનએ ઉપર જેનો ઉચિત જનીન સંકેત હોય એની સાથે આ એમિનો એસિડને જોડે છે. કારણ કે દરેક આવા જે એમિનો એસિડ છે એના માટેના જોડાણ ધરાવતા પ્રતિસંકેત જે છે એ એની સાથે ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એટલે આ રીતે આવા જનીન સંકેતોને ચોક્કસ રીતે જોડવા માટે મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે. એટલે આ રીતે પહેલાં મિથિયોનિન નામનો એટલે કે જે એયુજી છે એ પ્રારંભિક સંકેત જોડાય અને પછી બીજા એક પછી એક એમિનો એસિડ છે એ જે રીતે એમઆરએનએ ઉપરના સંકેત હોય એ પ્રમાણે પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએ દ્વારા લઈ આવી અને એક પછી એક એને જોડવામાં આવે છે. આ રીતે રિબોઝોમ એમઆરએનએ ઉપર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. એટલે આ રીતે જે રિબોઝોમ છે એ એના એક સંકેતથી બીજા સંકેત તરફ ખસતું જાય. એટલે કે એક એમિનો એસિડ જોડાય એટલે એ આગળ ખસી જાય અને ત્યાં બીજો એમિનો એસિડ જોડે બીજો સંકેત આવશે. આ રીતે એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતર પામે છે. આ રીતે એક સંકેત જોડાય એટલે એ આગળ ખસે અને બીજો સંકેત છે એ જોડાય. જેમ આપણે આગળ આકૃતિની અંદર જોયું ને કે એક પછી એક એમિનો એસિડ જે છે એ જોડાતા જાય અને આવી શૃંખલા છે એ આવી હવે પોલીપેપ્ટાઇડની શૃંખલા બનતી જાય અને જે પાછી રિબોઝોમ ઉપરથી છૂટી પડતી જાય અને પ્રોટીનનું નિર્માણ થતું જાય. એમ એક પછી એક સંકેત જોડાતા જાય અને એક પછી એક સંકેત છે આગળ વધતા જાય. એટલે કે એક એક સંકેત છે આગળ ને આગળ ખસતા જાય. આ રીતે એમિનો એસિડ એક પછી એક ઉમેરાતા જાય
એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ નિર્માણ થાય, જે આપણને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલું છે કે અહીંયા જુઓ જે આકૃતિ આપણને આપેલી છે એની અંદર આ એક એમિનો એસિડ આ જોડાતો ગયો આખી આ શૃંખલા આખી નિર્માણ થઈ, આખી એમિનો એસિડની આખી આ શૃંખલા છે. આ રીતે એક પછી એક એમિનો એસિડ જોડાતા જાય અને આ એમિનો એસિડ છે અહીંથી છૂટા પડતા જાય અને અહીંથી આ એમિનો એસિડ છે ટીઆરએનએ દ્વારા લઈ આવી અને અહીંયા જોડતા જાય, વળી પાછા અહીંથી છૂટા પડતા જાય અને આ રીતે આવી શૃંખલા છે નિર્માણ થતી જાય. આ રીતે આવી પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એ નિર્માણ થઈ અને એમઆરએનએ ઉપરથી પછી ધીમે ધીમે છૂટી પડતી જશે અને આવી જે શૃંખલા છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરશે. એટલે આ રીતે આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર આ રિબોઝોમ જે છે એના ઉપર એમિનો એસિડ ઉમેરાતા જાય અને એ અનુક્રમ પ્રમાણે ભાષાંતરની જે પ્રક્રિયા છે એ આગળ વધતી જાય. આ ભાષાંતરની ક્રિયા છે કઈ રીતે થશે તો કે જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત થયેલી છે. કારણ કે એમઆરએનએ જે છે એ આવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટેના જનીન સંકેતોનું ટ્રાન્સલેશન કરી અને રિબોઝોમ ઉપર ગોઠવાણેલું છે. ડીએનએ ઉપરના જે સંકેતો હોય એનું એ ટ્રાન્સલેશન કરી અને એમઆરએનએ છે ક્યાં ગોઠવાણું? રિબોઝોમ ઉપર ગોઠવાણું. એટલે ડીએનએ દ્વારા જે નિર્દેશિત કરવામાં આવેલા હોય એવા પ્રકારના જે આવા પ્રતિસંકેત ધરાવતા એમઆરએનએ દ્વારા જનીન સંકેત ધરાવતા એમઆરએનએ દ્વારા આવું પ્રોટીનનું નિર્માણ થશે અને અંતમાં વિમોચક કારક સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવશે. એટલે કે આ પ્રક્રિયા એમને સતત ચાલુ જ નહીં રહે, કારણ કે ચોક્કસ પ્રકારનું એમિનો એસિડ હોય એ ચોક્કસ પ્રકારના જે આવા એમિનો એસિડ દ્વારા નિર્માણ થઈ અને એક પછી એક જોડાતા ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનશે. એટલે એ પ્રોટીનની અંદર નિશ્ચિત સંખ્યામાં જ એમિનો એસિડ હશે. એટલે વિમોચનકારક એટલે કે જેને રિલીઝ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે, રિલીઝેસ ફેક્ટર, કે જે સમાપ્તિ સંકેત સાથે એ સંકળાય એટલે ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવશે. એટલે કે જ્યાં એમઆરએનએ ઉપર જે આવો સમાપ્તિ સંકેત જેને આપણે સ્ટોપ કોડોન તરીકે ઓળખીએ છીએ અથવા જેને આપણે અર્થિન સંકેત તરીકે ઓળખીએ, જે કોઈ એમિનો એસિડનું અર્થઘટન કરતો નથી, એવા પ્રકારનો સંકેત આવશે એટલે આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ ત્યાં પૂરી થઈ જશે અને રિબોઝોમમાંથી આવી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ મુક્ત થઈ જશે, જેથી કરીને આવું પ્રોટીન સંશ્લેષણનું કાર્ય જે છે એ અહીંયા પૂરું થઈ જશે. એટલે આ રીતે આવી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પૂરી થાય છે. આખી પ્રક્રિયા ક્યાં થશે તો કે આખી પ્રક્રિયા છે એ રિબોઝોમ ઉપર થશે. આપણે જાણીએ છીએ રિબોઝોમના 2 પેટા એકમ છે, જેમાંથી નાના જે પેટા એકમ છે એના ઉપર એમઆરએનએ ગોઠવાશે અને આ રીતે આખી પ્રક્રિયા છે એ પૂરી થશે. એટલે આ રીતે ભાષાંતરની પ્રક્રિયાની અંદર મુખ્યત્વે કોણ ભાગ ભજવે છે તો કે એની અંદર રિબોઝોમ છે મહત્વનો ભાગ ભજવે છે. રિબોઝોમની અંદર આરઆરએનએ એટલે કે જેને આપણે રિબોઝોમલ આરએનએ કહીએ છીએ એ આવેલું હોય. આ ઉપરાંત ટીઆરએનએ જે છે એ એમિનો એસિડને લઈ આવી અને રિબોઝોમ ઉપર એક પછી એક એને ગોઠવવાનું કામ કરે છે અને એમઆરએનએ જે છે એના ઉપર આવા રિબોઝોમ છે એ ગોઠવાય એટલે એમઆરએનએ ઉપર જે આવા એમિનો એસિડ ગોઠવાય એટલે એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાતા જાય અને આવી આખી એક પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ થઈ
અને પ્રોટીનનું નિર્માણ થાય. હવે આવી પોલીપેપ્ટાઇડની શૃંખલા જે નિર્માણ થયેલી હોય એની અંદર ઘણી વખત પછી એક બીજી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને પછી કોષરસની અંદર ચોક્કસ પ્રકારનું પ્રોટીન છે એ બનશે. એટલે આ રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. ત્યાર પછી આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે એનું નિયમન જે છે એ કઈ રીતે થાય, જેને જનીન અભિવ્યક્તિના નિયમન તરીકે ઓળખવામાં આવે છે. કે એક પ્રકારના જનીનો જ છે એટલે એનું નિયમન કરવાની પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે કે આવું કોઈ પણ પ્રકારનું જે પ્રોટીન નિર્માણ કરવું હોય ત્યારે કેટલું નિર્માણ કરવાનું છે, ક્યારે નિર્માણ કરવાનું છે, કેટલા પ્રમાણમાં નિર્માણ કરવાનું છે, કયા સમયે નિર્માણ કરવાનું છે, એ બધી પ્રકારની પ્રક્રિયા જે છે એ જનીન અભિવ્યક્તિના નિયમન દ્વારા થાય છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.